નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દીવના ખોડિયાર બીચ ખાતે દરિયામાં યુવક તણાતા તેનો મૃતદેહ નાગવા બીચ ખાતેથી મળી આવ્યો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે 2 દિવસ પહેલા દરિયામાં પડી ગયેલા દીપ દિનેશ શાહનો મૃતદેહ નાગવા ખાતેથી મળી આવ્યો। નાગવાના સ્થાનિક વ્યક્તિએ મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસ સ્ટાફ, ફાયર સ્ટાફ તથા હોસ્પિટલ સ્ટાફ નાગવા પહોંચી અને મૃતદેહને દીવ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। 36 કલાક પહેલા દીપ શાહ નામનો યુવાન દરિયામાં પડી ગયો હતો। તેનો મૃતદેહ મળતા યુવકના પિતાએ ઓળખાણ કરી હતી। પોલીસે યુવકનો મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। દીવ ફાયર બ્રિગેડને જાણ થતાં રેસ્ક્યુ ટીમ તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। દરિયામાં ગુમ થયેલા દીપ શાહ નામના યુવકની દીવ તંત્રએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ 36 કલાક બાદ આ યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો। મારો સન 28 વર્ષની ઉંમર છે અને એનો મિત્ર હર્ષ, જે બંને જીગરી મિત્રો થાય, ફરવા માટે સોમનાથ નીકળ્યા। સોમનાથ ભગવાનના દર્શન કરીને દીવ આવ્યા અને દીવ આવ્યા પછી એમને દરિયાની લહેર લેવી હતી, એટલે દરિયા કિનારે બેઠા જ હતા। પણ એ બેઠા પછી એવું તોફાની મોજું આવ્યું કે એમાં તણાયા। હર્ષભાઈ એના જે જીગરી મિત્ર છે, પોતે બચાવવા માટે ખૂબ મદદ કરી, પણ એને હર્ષને શારીરિક રીતે ખૂબ જ નુકસાન થયું અને અહીંયા જે સરકારી હોસ્પિટલ છે એમાં એને સારવાર લેવી પડી। એને માથામાં ટાંકા પણ આવે છે, શારીરિક ઈજા ઘણી થઈ છે। એણે ખૂબ જ મહેનત કરી છે, એટલે હર્ષના પણ અમે આભારી છીએ।